મિત્રો, એક નાનકડા શહેરની બાજુમાં રેલવે લાઇન પાસે એક જૂનું મકાન હતું. મકાન એટલું જૂનું કે દિવાલો પરની ચૂનાઈ ઉતરી ગઈ હતી, બારીઓના કાચ તૂટી ગયા હતા અને છતમાંથી ક્યારેક ક્યારેક માટી પડી જતી હતી. એ જ મકાનમાં રહેતા હતા રમેશભાઈ અને તેમની પત્ની શાંતિબેન. રમેશભાઈ પહેલાં રેલવેમાં પોર્ટર તરીકે કામ કરતા હતા. ભારે સામાન ઉચકતા ઉચકતા તેમની કમર વાંકી થઈ ગઈ હતી. હવે ઉંમર 65 પાર થઈ ગઈ હતી. શાંતિબેન પણ બીમાર રહેતા. બંનેનો એક જ દીકરો હતો, નીરવ. નીરવ બાળપણથી હોશિયાર હતો. શાળામાં હંમેશા પ્રથમ આવતો. રમેશભાઈએ પોતાની તબિયતની પરવા કર્યા વગર વધારાનું કામ કર્યું. ફાટેલા કપડાં પહેર્યા, પણ દીકરાની ફી ક્યારેય અટકવા દીધી નહીં. સમય વીત્યો. નીરવ શહેરની મોટી કોલેજમાં ભણવા ગયો. ત્યાં તેને નવા મિત્રો મળ્યા, નવી દુનિયા મળી. ધીમે ધીમે તેને પોતાના ગરીબ ઘરની શરમ આવવા લાગી. જ્યારે પણ માતા પિતા ફોન કરતા, તે ટૂંકમાં વાત પૂરી કરી દેતો. એક દિવસ કોલેજમાં તેના મિત્રો ઘરે આવ્યા. જૂનું મકાન જોઈને હસી પડ્યા. એ દિવસથી નીરવના મનમાં એક અહંકાર ઉગ્યો કે મારે આ ગરીબીમાંથી દૂર જવું છે અને પાછું ક્યારેય આ ઘરમાં નહીં આવવું. કેટલાક વર્ષો પછી નીરવ મોટી કંપનીમાં એન્જિનિયર બની ગયો. શહેરમાં ફ્લેટ ખરીદ્યો, કાર લીધી, પણ માતા પિતા પાસે જવાનું બંધ કરી દીધું. પૈસા ક્યારેક મોકલી દેતો, પણ પોતે આવતો નહોતો. આ બાજુ રમેશભાઈ દર સાંજે રેલવે લાઇન પાસે ઊભા રહેતા. દરેક ટ્રેન પસાર થતી ત્યારે તેમની આંખો ભીડમાં પોતાના દીકરાને શોધતી. શાંતિબેન દરવાજા પાસે દીવો બાળીને બેસી રહેતા કે કદાચ આજે આવશે. એક દિવસ અચાનક સમાચાર આવ્યા કે શહેરમાં ભયંકર પૂર આવ્યું છે. ઘણા વિસ્તાર ડૂબી ગયા છે. ટીવી પર નીરવનું ઇન્ટરવ્યૂ આવતું હતું. તે હવે શહેરના પ્રોજેક્ટનો મુખ્ય અધિકારી હતો અને પૂર નિયંત્રણ કામગીરી સંભાળી રહ્યો હતો. રમેશભાઈએ ગર્વથી ટીવી તરફ જોયું. આંખોમાં આંસુ આવી ગયા. મારો દીકરો કેટલો મોટો બની ગયો. પણ એ જ રાત્રે ભારે વરસાદથી રેલવે પાસેનું તેમનું જૂનું મકાન પણ ધરાશાયી થઈ ગયું. પાડોશીઓએ બંનેને બહાર કાઢ્યા, પણ રમેશભાઈ ગંભીર રીતે ઘાયલ થયા. ગામના એક યુવાને આ ઘટના સોશિયલ મીડિયામાં મૂકી. વૃદ્ધ દંપતીનું ઘર તૂટી ગયું, મદદ જોઈએ. આ પોસ્ટ નીરવ સુધી પહોંચી. ફોટોમાં તેણે પોતાના પિતાને સ્ટ્રેચર પર જોયા. માતાની આંખોમાં ડર અને એકલતા સ્પષ્ટ દેખાતી હતી. તે ક્ષણે નીરવની અંદર કંઈક તૂટી ગયું. તેને સમજાયું તે શહેર માટે બાંધકામ કરી રહ્યો છે, પણ પોતાના ઘરની દિવાલો તૂટી રહી છે. નીરવ બધું છોડીને તરત જ પોતાના શહેર તરફ નીકળી પડ્યો. હોસ્પિટલમાં પહોંચ્યો. પિતાને ઓક્સિજન લગાવેલી હતી. માતા ખૂણામાં બેઠી ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. માં, આ અવાજ સાંભળતા જ શાંતિબેન ચોંકી ઉઠ્યા. નીરવ તેમની સામે ઊભો હતો. આંખોમાં પછતાવો, હૃદયમાં અફસોસ. રમેશભાઈએ મુશ્કેલીથી આંખ ખોલી. દીકરાને જોયો. ધીમેથી સ્મિત કર્યું. તું આવી ગયો બેટા, હવે કંઈ ચિંતા નથી. નીરવ પિતાના પગે પડી ગયો. પપ્પા, મને માફ કરી દો, હું બહુ મોડો આવી ગયો. રમેશભાઈએ હાથ તેના માથા પર મૂક્યો. માતા પિતા માટે દીકરો ક્યારેય મોડો નથી થતો. આ ઘટનાએ નીરવનું જીવન બદલી નાખ્યું. તેણે પોતાના માતા પિતાને શહેરમાં સાથે રાખ્યા. જૂના મકાનની જગ્યાએ એક નાનું સુંદર ઘર બનાવ્યું. પણ આ વખતે તે ઘર ફક્ત ઈંટ અને સિમેન્ટનું નહોતું. તેમાં પ્રેમ અને સમય પણ હતો. નીરવે પોતાની કંપનીમાં એક યોજના શરૂ કરી. ગરીબ વૃદ્ધ લોકો માટે મફત ઘર મરામત યોજના. કારણ કે હવે તેને સમજાયું હતું કે સૌથી મોટું બાંધકામ દિવાલોનું નહીં, સંબંધોનું હોય છે. મિત્રો, સફળતા મેળવવી મોટી વાત છે, પણ તે સફળતા ત્યારે પૂર્ણ થાય છે જ્યારે માતા પિતાના ચહેરા પર ગર્વ અને શાંતિ હોય. યાદ રાખજો, કાર, બંગલો, પદ બધું ફરી મળી શકે, પણ માતા પિતાની આંખોમાં રાહ જોવાની આદત ન પડે એ પહેલાં એકવાર તેમને ગળે લગાવી લો. કારણ કે દુનિયાની સૌથી મોટી પોસ્ટ અધિકારી નહીં, પણ સારો દીકરો હોવાની છે.